સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ફરી એક વખત રફતારના કહેરે એકનો જીવ લીધો છે। ન્યૂ નારોલમાં કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડને કચડ્યો। નીલકંઠ રેસિડેન્સીમાં કાર ચાલકે કાબુ ગુમાવ્યો, જેના કારણે સિક્યોરિટી ગાર્ડનું મોત થઈ ગયું। અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નીલકંઠ રેસિડેન્સીમાં કાર ચાલકે કાબુ ગુમાવતા મોત થઈ ગયું। ન્યૂ નારોલમાં કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડને કચડી નાખ્યો। સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવશે ટૂંક સમયમાં। હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। મૃતક સિક્યોરિટી ગાર્ડનું નામ કિશન છે, જેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપી કાર ચાલકની પણ પોલીસે અટકાયત કરી છે। અમદાવાદમાં ફરી એક વખત રફતારના કહેરના કારણે એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવો પડ્યો। ન્યૂ નારોલમાં નીલકંઠ રેસિડેન્સીમાં કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને એક સિક્યોરિટી ગાર્ડને કચડી નાખ્યો।